નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો 30 ડિસેમ્બર 2024 સોમવતી અમાસના દિવસે જો તમે આ જગ્યા ઉપર 2 દીવા પ્રગટાવી દેશો તો બની જશો ધનવાન। તેમજ સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી થશે રાતોરાત ચમત્કાર। જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ, મંગળ દોષ અને શનિ દોષ હશે તેમજ પિતૃદોષથી પણ તમને મુક્તિ મળશે। અને જો ઘરમાં આર્થિક સમસ્યા હોય તો મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે જો તમે આ ઉપાય કરો છો તો રાતોરાત જ તમારા ઘરમાં થશે ચમત્કાર। આથી મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે જો તમે આ ઉપાય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો આ ઉપાય છે એટલો બધો ખાસ છે કે જો તમે સોમવતી અમાસના દિવસે તમે આ ઉપાય કરી લ્યો છો તો મિત્રો તમારા બધા પાપો નષ્ટ થઈ જાય છે અને તમને તમારી મનોકામનાનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં શાંતિ ન હોય અથવા તો કોઈ પણ કારણોસર ગ્રહ કલેશ એમ જ બનેલો રહેતો હોય તો મિત્રો આનું કારણ છે કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન નહીં હોય। તો મિત્રો જો તમે સોમવતી અમાસના દિવસે આ જગ્યા ઉપર 2 દીવા પ્રગટાવી દેશો તો મિત્રો તમારા પિતૃઓની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે જે તમારું નસીબ જ આખું બદલી જશે। તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે તમારી ઉપર મા લક્ષ્મીની કૃપા, મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, હર હર મહાદેવ જરૂર લખી દેજો। હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે। મિત્રો તમને જણાવી દઈએ કે આ તિથિ આપણા પિતૃઓને સમર્પિત છે। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને પછી દાન આપવાનું વિશેષ મહત્વ હોય છે। એવી પણ માન્યતા છે કે આ દિવસે આ કરવાથી વ્યક્તિને પિતૃદોષોથી પણ મુક્તિ મળી જશે। મિત્રો માક્ષર મહિનાની આ અમાવસ્યા એટલે કે સોમવતી અમાસ કે જે સોમવારે આવે છે, આથી આ અમાસનું મહત્વ બહુ જ વધારે છે। તો મિત્રો ભગવાન મહાદેવને સમર્પિત આ અમાવસ્યા છે અને પિતૃઓને સમર્પિત આ અમાસનું મહત્વ તેમજ મિત્રો સોમવતી અમાસ દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે પણ આપણે જાણીશું। આજના આ વિડીયોમાં જાણીશું કે મિત્રો અમાસના દિવસે એટલે કે પૂર્ણ અંધકારમય આકાશ જોવા મળે છે મિત્રો, જેમાં આપણે ચંદ્રમાના દર્શન નથી કરી શકતા। મિત્રો આપણા પિતૃઓ જે છે કે જે સ્વર્ગવાસ થઈ ગયા છે તો તેના માટે આપણે જે પણ ઉપાય અથવા તો ક્રિયા વિધાનથી કરીએ છીએ અથવા તો તેને પ્રસન્ન કરવા માટે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો તેના માટે આ અમાસ જે હોય છે એ સૌથી શુભ દિવસ માનવામાં આવે છે। એટલે કે મિત્રો આ 30 ડિસેમ્બર 2024ના દિવસે સોમવતી અમાસ છે। તે દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો મિત્રો તમારા પિતૃઓ છે એ અવશ્ય તમારાથી પ્રસન્ન થઈને બંને હાથોથી તેની કૃપા તમારી પર વરસાવે છે। તેની સાથે જ મિત્રો જો તમે સોમવતી અમાસના દિવસે જો તમે આ જગ્યા ઉપર 2 દીવા પ્રગટાવી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે અને રાતોરાત એવા ચમત્કાર કે તમારું નસીબ જ આખું બદલાઈ જશે। જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ વકરી ગઈ હોય તો મિત્રો તમે સોમવતી અમાસના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેજો। મિત્રો રાતોરાત જ તમારા ઘરમાં ધન આવવાના રસ્તા બધા જ ખુલી જશે। આ અમાસનો દિવસ છે એ પિતૃઓના આશીર્વાદ મેળવવાનો સૌથી ઉત્તમ દિવસ કહી શકાય છે। અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જો આ અમાસ સોમવારે આવતી હોય તો તેનું મહત્વ બહુ જ વધી જાય છે। આથી મિત્રો 30 ડિસેમ્બરના દિવસે સોમવાર જ છે, આથી આ સોમવતી અમાસ નામથી ઓળખાય છે અને તે બહુ મહત્વ વધારે છે। તો મિત્રો આપણે આજના વિડીયોમાં આ સોમવતી અમાસના ઉપાય વિશે જાણીશું અને જો તમારા ઘરમાં પિતૃદોષ હશે તો એમાંથી કઈ રીતે મુક્તિ મેળવવી તેમજ કોઈ પણ પ્રકારના દોષ હશે તો એમાંથી કઈ રીતે તમારે મુક્તિ મેળવવી કે બહાર નીકળવું એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં મેળવશું। તો મિત્રો આપણે પહેલા સોમવતી અમાસનું મહત્વ જાણીએ। સૂર્યોદય પહેલા નદીમાં સ્નાન કરવું જોઈએ। આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે તેમજ આ દિવસે તર્પણ દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। એટલું જ નહીં, આ દિવસે કાલ્પ સર્પ દોષથી છુટકારો મેળવવા માટે પણ ખાસ છે। સોમવતી અમાવસ્યાના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવું જોઈએ। મિત્રો સોમવતી અમાસના દિવસે વિવાહિત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે મહાદેવની પૂજા કરે છે તેમજ આ દિવસે પીપળાની પૂજા કરી જળ ચડાવવું એ બહુ શુભ મનાય છે। આમ કરવાથી
તમને ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશના આશીર્વાદ મળે છે. મિત્રો, અમાસના દિવસે આપણા પિતૃઓ છે ધરતી ઉપર ભ્રમણ કરવા આવે છે અને તેના પરિવારજનો પાસે કોઈ પણ વસ્તુની અપેક્ષા રાખતા હોય છે. આથી તે મિત્રો આ રીતે કોઈ પણ સ્વરૂપે આપણી પાસે આવે છે અને પિતૃઓ છે તેનો પીપળામાં પણ વાસ હોય છે. આથી જો આપણે પીપળાને જળ અર્પણ કરીએ છીએ તો તે જળ છે એ આપણા પિતૃઓ સુધી પહોંચી જાય છે અને આપણા પિતૃઓ છે એ સંતોષાઈ જાય છે, આપણને આશીર્વાદ આપે છે. અને પીપળાના વૃક્ષમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો પણ વાસ રહેલો છે. આથી જો આપણે સોમવતી અમાવસ્યાના દિવસે પીપળાને જળ અર્પણ કરીએ છીએ તો પિતૃઓ છે એ પણ આપણા કૃપા વરસાવે છે. તેની સાથે જ મિત્રો, પીપળો છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ બહુ મહત્વનું વૃક્ષ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, પીપળો આપણને કલાકે ઓક્સિજન આપે છે અને બીજા વૃક્ષો છે એ દિવસના સમયમાં આપણને માત્ર ઓક્સિજન આપે છે અને રાત્રે આપતા નથી. આથી મિત્રો, આ પીપળો છે એ બહુ જ મહત્વનું વૃક્ષ માનવામાં આવે છે. આથી મિત્રો, જો આપણા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ હોય તો તેને ક્યારેય પણ કાપવું ન જોઈએ. જો આપણે આ ભૂલ કરીએ છીએ તો આનાથી પણ આપણને પિતૃદોષ લાગી શકે છે. અને કારણ કે મિત્રો, પીપળાના વૃક્ષમાં પણ પિતૃઓનો વાસ હોય છે અને જો આપણા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ હોય છે તો મિત્રો તે પણ બહુ સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, પીપળાના વૃક્ષનું લાકડું છે એને ક્યારેય પણ બળતણ તરીકે આપણે વાપરી શકતા નથી અને તેનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી. તેમજ મિત્રો, આ સોમવતી અમાવસ્યાના દિવસે સ્ત્રીઓએ છે એ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સોમવતી અમાસનું વ્રત કરી શકે છે. અને ઘણી સ્ત્રીઓ છે એ દરેક અમાસનું વ્રત કરતી હોય છે, પણ ઘણા લોકો આ સોમવતી અમાસનું જ વ્રત કરે છે. તેની સાથે જ મિત્રો, આપણે આ સોમવતી અમાવસ્યાના દિવસે મૂંગા પ્રાણીઓ જે હોય છે એને આપણે ખવડાવવું જ જોઈએ અને તેના માટે પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો, કાગડા જે હોય છે તેને વાસ નાખવી જોઈએ. જો આપણા પિતૃઓની કોઈ ઈચ્છા હોય જે અધૂરી રહી ગઈ હોય તો આ સોમવતી અમાવસ્યાના દિવસે તેને પૂર્ણ કરવી જોઈએ. જો આપણા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ હોય તો તેને જળ અર્પણ કરી પ્રદક્ષિણા કરવી જોઈએ. ઓછામાં ઓછી 4 વખત આપણે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ અને વધુમાં વધુ 11 વખત પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરી શકો છો. તમારી પાસે સૂતરનો દોરો હોય તો સૂતરનો દોરો પીપળાને વીંટતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નામના મંત્રનો જાપ કરવો જોઈએ. પિતૃદેવાય નમઃ એ મંત્રનો પણ જાપ કરી શકો છો. તેની સાથે જ સોમવતી અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને પછી જો વધારે સમય હોય તો પીપળાના વૃક્ષની નીચે બેસીને તમારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજાનું પણ મહત્વ દર્શાવ્યું છે. આજુબાજુમાં શિવ ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈને શિવલિંગનો પણ અભિષેક કરવો જોઈએ. તમે દૂધ અથવા તો જળથી અભિષેક કરી શકો છો. તમે ઉપર ધતુરો તેમજ બીલીપત્ર પણ ચડાવી શકો છો અને ઓમ નમઃ શિવાય મંત્રનો પણ તમે જાપ કરી શકો છો. 12 જ્યોતિર્લિંગ સહસ્ત્રનો પાઠ આવડતો હોય તો મિત્રો, તમે જ્યારે શિવલિંગને જળ અર્પણ કરો છો ત્યારે તમે આ પાઠ કરી શકો છો. એનું તમને અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. તેની સાથે જ તમે શિવલિંગની પાસે બેસીને મહામૃત્યુંજય જાપનો પણ મંત્રનો જાપ કરી શકો છો. એ આ પ્રમાણે છે: ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમેવ વંદના મૃત્યુર્મોક્ષી યમામૃતા. તો મિત્રો, ભગવાન શિવનો આ એક એવો કલ્યાણકારી મંત્ર છે કે જે મંત્રના જાપથી ભગવાન શિવ છે એ આપણી બધી જ મુશ્કેલીઓને દૂર કરે છે. અને જો મિત્રો, તમે સોમવતી અમાવસ્યાના દિવસે આ મંત્રનો જાપ કરો છો તો મિત્રો અતિ લાભદાયી માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, જો તમારા ઘરના આંગણે તુલસીના છોડ હોય તો મિત્રો તેની પણ તમારે 4 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. આથી તુલસી માતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે સોમવતી અમાવસ્યાના દિવસે જો તમે આ 2 જગ્યા ઉપર દીવા પ્રગટાવી દેશો તો મિત્રો તમારા ઘરમાં થશે ચમત્કાર, તેમજ રાતોરાત તમે બની જશો ધનવાન. તો મિત્રો એ ઉપાય વિશે આગળ વધીએ. જો મિત્રો તમે સોમવતી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કર્યા કરીને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. પછી મિત્રો તમારે પીપળાના વૃક્ષની પાસે જવાનું છે. જ્યારે પણ તમે પીપળાના વૃક્ષની પાસે જાઓ છો તો મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનું નામનું સ્મરણ કરવાનું છે.
તેની સાથે જ મિત્રો તમારે પીપળાના વૃક્ષની નીચે બેસીને 2 શુદ્ધ ઘીના દીવા તમારે પ્રગટાવી દેવાના છે. અને તેની સાથે જ મિત્રો તમારે સૂતરનો દોરો લઈને જવાનો છે અને પીપળાના વૃક્ષની ફરતે તમારે ઓછામાં ઓછી 4 વખત પ્રદક્ષિણા કરવાની છે અને આ દોરો બાંધવાનો છે. તેની સાથે જ મિત્રો તમારે આ મંત્રનો જાપ કરવાનો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આથી મિત્રો જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે 2 ઘીના દીવા તમે આ પીપળાના વૃક્ષની નીચે પ્રગટાવી દેશો તો મિત્રો માતા લક્ષ્મી તેમજ વિષ્ણુ ભગવાનની કૃપા અવશ્ય તમને પ્રાપ્ત થઈ જશે. તમારા જીવનમાં એવા પણ ચમત્કારો થશે જેવું તમે ક્યારેય પણ વિચાર્યું જ નહીં હોય. જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ કે કુંડળી દોષ હશે તો મિત્રો એમાંથી તમને મુક્તિ મળી જશે. તેની સાથે જ મિત્રો સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ અને ભગવાન વિષ્ણુ તેમને લક્ષ્મી માતાની કૃપાથી દૂર કરી દેશે. તેની સાથે જ તમારા બધા પાપ છે એ પણ નષ્ટ થઈ જાય છે. આથી મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ અને એ પૂરી શ્રદ્ધાથી કરી લેવો જોઈએ. તેમજ મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે સવારે સૂર્યોદય પહેલા પીપળાને જળ અર્પણ કરો છો તો મિત્રો શનિ દોષથી પણ તમને મુક્તિ મળી શકે છે. એટલે કે જો મિત્રો શક્ય હોય તો સવારે વહેલા ઉઠીને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ. તેમજ મિત્રો જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે ઘરની આજુબાજુમાં કોઈ તળાવ હોય ત્યાં જઈને તમારે લોટનો દીવો પ્રગટાવવાનો છે અને પછી તેને નદીમાં વહેતો કરી દેવો જોઈએ કે જેને મિત્રો આપણે દીપદાન કરીએ એને ઓળખી શકીએ. અથવા જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં તળાવ ન હોય તો મિત્રો ઘરની પાસે કોઈ મંદિર તો હોય જ છે તો તમે ત્યાં પણ આવી રીતે દીપદાન કરી શકો છો. મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે જ્યારે પણ તમને સમય મળે છે ત્યારે તમે હનુમાન દાદાની સામે પણ એક તેલનો દીવો પ્રગટાવી શકો છો. અને મિત્રો તમારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ તમારે કરવો જ જોઈએ, જેનાથી આપણા દુશ્મનોનો નાશ થઈ જાય છે અને આપણને શનિ દોષમાંથી પણ મુક્તિ મળી શકે છે. તેમજ મિત્રો અમાવસ્યાના દિવસે ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે જે ખૂણો હોય છે ત્યાં તમારે એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે. અને મિત્રો આ ઈશાન દિશા છે એ આપણા મંદિરની પણ હોઈ શકે છે. આથી જો મિત્રો તમે મંદિરમાં પણ સાંજે દીવો પ્રગટાવો છો તે પણ બહુ શુભ મનાય છે કે જેનાથી આપણા પિતૃઓ તેમજ લક્ષ્મી માતાની કૃપા પણ આપણને પ્રાપ્ત થઈ જાય છે. એની સાથે જ દરેક દેવી દેવતાઓની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે આપણા ઘરમાં લાલ દોરાની સાથે કેસર ઉમેરીને ઘીનો દીવો આપણે ઘરે પણ પ્રગટાવવો જોઈએ. તેની સાથે જ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય છે તો તેની સામે બેસીને લક્ષ્મી સુક્તમનો પાઠ પણ કરવો જોઈએ કે જેનાથી આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને તે આપણા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી નથી રહેવા દેતા. તો મિત્રો જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે આ ઉપાય કરી લીધો અને આ 2 દીવા પ્રગટાવી લીધા તેમજ અમે તમને જે ઉપાય જણાવ્યા છે કે જે પીપળાને નીચે તમે 2 દીવા આ રીતે પ્રગટાવી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે એ હંમેશા પૂર્ણ થઈ જશે અને બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ પિતૃદોષમાંથી પણ છુટકારો મળી શકે છે અને લક્ષ્મીજી છે એ પણ પ્રસન્ન થઈ જાય છે. તેની સાથે જ મિત્રો તમારે સોમવતી અમાવસ્યાના દિવસે આ પ્રકારે ભૂલો પણ ન કરવી જોઈએ. તો મિત્રો જ્યારે પણ સોમવતી અમાવસ્યા હોય ત્યારે તમારે આ દિવસે પોતાના મનને શાંત રાખવું જોઈએ. તેની સાથે જ મિત્રો આ દિવસે તમારે ગુસ્સો જરાય પણ કરવો જોઈએ નહીં અને ઘરના સભ્યોની એની સાથે પ્રેમ ભાવથી વર્તન કરવું જોઈએ. અને મોટા સભ્યો જે હોય છે તેને ક્યારેય પણ આપણે અપશબ્દો બોલવા જોઈએ નહીં. તેમજ મિત્રો આ દિવસે કોઈ ખોટું કાર્ય ન કરવું જોઈએ. મિત્રો આમ જોઈએ તો તમારે બધા જ દિવસોમાં સભ્યતા ભર્યું જ વર્તન કરવું જોઈએ. પણ મિત્રો જો તમે આ સોમવતી અમાવસ્યાના જેવા શુભ દિવસોમાં પણ તમે આ પ્રકારની ભૂલો કરો છો તો મિત્રો તમારા ઘરમાં ગ્રહ કલેશ છે એ વધી શકે છે તેમજ વાસ્તુ દોષ પણ લાગી શકે છે કે જેનાથી ઘરનું વાતાવરણ છે એ નકારાત્મક ઉર્જાથી ભરાઈ શકે છે. આથી મિત્રો તમારે બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે જ મિત્રો સોમવતી અમાવસ્યાના દિવસે તમારે તામસિક ખોરાક છે એને ગ્રહણ કરવો ન જોઈએ. તેમજ મિત્રો માન્યતા અનુસાર સોમવતી અમાવસ્યાના દિવસે વાળ અને નખ ન કાપવા જોઈએ.
આમ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે અને આ દિવસે બાળકોના નખ કાપવાથી પણ બચવું જોઈએ. તેમજ સોમવતી અમાવસ્યાના દિવસે ભૂલથી પણ કપડાં ન ધોવા જોઈએ. કપડાં ધોવાથી ઘરની આર્થિક સ્થિતિ બગડે છે અને કપડાં ધોતી વખતે ખાસ કરીને સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. તો મિત્રો, હવે આપણે અમુક ખાસ ઉપાય વિશે જાણીએ કે તમારે સોમવતી અમાવસ્યાના દિવસે જરૂર કરવા જોઈએ. અને આ અમાવસ્યાની રાત્રે આ પ્રકારની વાનગીઓ બનાવીને પિતૃઓના નામ પર અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થઈ જાય છે અને પરિવાર અને કુળ પર તેમની કૃપા રાખે છે. તેમજ જો તમે તમારા પ્રયત્નોથી પૂરતા પૈસા કમાતા નથી અને ગરીબીથી પરેશાન છો, તો સોમવતી અમાવસ્યાની રાત્રે 7 વાર તુલસીની પરિક્રમા કરજો અને સમસ્યાઓનો ઉકેલ ટૂંક સમયમાં જ તમને મળી જશે. તેમજ જો તમારા માથા પરથી દેવાનો બોજ ઉતરી રહ્યો નથી અને તમારી આવક વધી રહી નથી, તો મિત્રો, આ અમાવસ્યાની રાત્રે પીળા દોરામાં 108 ગાંઠ બાંધીને તુલસી પર બાંધી દો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી જીવનની આર્થિક સમસ્યાઓ હંમેશા માટે દૂર થવા લાગે છે અને વ્યક્તિને દેવાથી જલ્દી મુક્તિ મળી શકે છે. તેમજ પીપળાના વૃક્ષને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેમાં દેવતાઓનો વાસ હોય છે. સોમવતી અમાવસ્યાની સાંજે જ પીપળાના ઝાડ નીચે 4 બાજુ ઘીનો દીવો પ્રગટાવવાથી અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. તેમજ જો તમે વેપારી છો, તો તમારે સોમવતી અમાવસ્યાના દિવસે નદીના પાણીમાં 5 લાલ ફૂલ અને 5 સળગતા દીવા તરતા રાખવા જોઈએ. આનાથી તમારી ઈચ્છા મુજબ તમારો વેપાર વધશે જ. તેમાં પ્રગતિ તમને હંમેશા જોવા મળશે જ. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો, જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને તમને વિનંતી છે કે હજુ સુધી તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.